કરીશું એક મહત્વના અને ખૂબ જ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી। સુરત જિલ્લાની 16 શાળાઓની માન્યતા રદ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। સુરતથી આ મોટા સમાચાર જેની અંદર ફાયર સેફટીના મુદ્દે માન્યતા રદ કરવાની દરખાસ્ત છે તે મૂકવામાં આવી છે। શાળાની અંદર ફાયર સેફટીને લઈને સવાલ, જેમાં સરકારના આદેશ મુજબ શાળાઓને ફાયર સેફટી અને એનઓસી મેળવી નથી, જેને લઈને આ કાર્યવાહી છે તે કરાય છે। જિલ્લાની 380 માંથી 44 શાળાઓને ફાયર એનઓસી ન હોવાથી દંડની નોટિસ ફટકારી હતી। સંવાદદાતા શાહીશ વધારે વિગતો આપી રહ્યા છે। શાહીશ, સુરતની અંદર શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે અને એવી દરખાસ્ત પણ કરવામાં આવી છે કારણ કે શાળાઓની અંદર ફાયર એનઓસી નથી। બિલકુલ થી ચોક્કસપણે સુરત જિલ્લામાં 16 શાળાઓમાં માન્યતા રદ કરવા સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સરકાર પાસે દરખાસ્ત કરવામાં આવી છે। સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ફાયર સેફટી મુદ્દે 16 શાળાઓના માન્યતા રદ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે। સરકારના આદેશ બાદ આ સ્કૂલો દ્વારા દંડ ભરાયો નથી કે ફાયર એનઓસી મેળવવામાં આવી નથી। જિલ્લાની આશરે 380 સ્કૂલોમાંથી 44 સ્કૂલને ફાયર એનઓસી નહીં હોવાથી દંડની નોટિસ ફટકારવામાં આવી છે, જેમાંથી 13 સ્કૂલને એનઓસી રજૂ કરી બાકી રહેલા 31 સ્કૂલોમાંથી 15 સ્કૂલને દંડ ફટકારવામાં આવ્યો છે। જે સ્કૂલોએ સરકારના આદેશનો અવગણના કરવામાં આવી છે તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે માન્યતા રદ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે। તે કમિટીની તપાસ અને રિપોર્ટના આધારે સ્કૂલની માન્યતા રદ કરવાની પ્રક્રિયા ડીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી શાહીશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।